શકુંતલા વસાવા સહિતના જે ખેડૂતો હતા તેઓએ પોતાની જામીન અરજી છે તે મૂકી હતી। લગભગ 5 વખતે ગુજરાત હાઈકોર્ટની અંદર આ મુદ્દે સુનાવણી ચાલી અને ત્યારબાદ આજે જ્યારે આ કેસ ઉપર મહત્વપૂર્ણ સુનાવણી હતી, આ સુનાવણીની અંદર શકુંતલા વસાવા સહિતના જે 4 જેટલા ખેડૂતો છે તેઓને અત્યારે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। ચૈતર વસાવાએ હજી આ મામલે કોઈ પણ તેમની જામીન અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં નહોતી મૂકી, તેમનું ડ્રાફ્ટિંગ પણ તૈયાર હતું, પણ જે કોર્ટનો ચુકાદો આવે તેમાં કયા પ્રકારનો નિર્ણય છે તે જાહેર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમનું નવું ડ્રાફ્ટિંગ કરી અને તેઓ પણ જામીન અરજી છે તે આવતીકાલ અથવા તો 2 દિવસની અંદર મૂકી શકે છે। ચૈતર વસાવા કે જે અત્યારે જેલમાં છે અને તેમની સાથે રહેલા તેમના પત્ની પણ જેલમાં હતા, પરંતુ સમાચાર મળી રહ્યા છે કે કોર્ટે ચૈતર વસાવાના પત્નીને જામીન આપ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની સહિત 4 લોકોને જામીન મળ્યા છે। અન્ય 3 ખેડૂતોને પણ ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે। વનકર્મી પર થયેલા હુમલા કેસમાં તેમની ધરપકડ થઈ હતી, જ્યારે 2023ના વનકર્મી પર હુમલા કેસમાં 7 વર્ષની સજા થઈ હતી। નીચલી કોર્ટના ચુકાદા બાદ હાઈકોર્ટમાં જામીન અરજી થઈ હતી। શકુંતલા વસાવા સહિત અન્ય 4ની જલ્દી જે છે તે હવે જેલ મુક્તિ થશે। અન્ય એક મહિલા આરોપીની પણ જેલ મુક્તિ થઈ ચૂકી છે, એટલે કે અત્યાર સુધીમાં 5 જેટલા લોકોની જેલ મુક્તિ જે છે તે થવા જઈ રહી છે, એટલે કે આ કેસની અંદર મોટા અપડેટ જે છે તે સામે આવી રહ્યા છે। ચૈતર વસાવા જે છે તે પણ હજુ જેલમાં છે, જો કે શકુંતલા વસાવા જે છે તેમની જામીન અરજી પર 2 વખત સુનાવણી થઈ અને ત્રીજી વખત સુનાવણીમાં એમને જામીન જે છે તે હાઈકોર્ટમાંથી મળ્યા છે। કઈ મુદત પર તેમને એ જામીન અરજી જે છે તે જામીન મળ્યા છે તેને લઈને પણ આગળ વાત કરવી છે। વધુ માહિતી માટે કૃણાલ જોડાયા છે। કૃણાલ, વનકર્મીને મારવાના કેસમાં ચૈતર વસાવા સહિત તેમના પત્ની પણ જેલમાં હતા અને આજે હાઈકોર્ટમાંથી શકુંતલા વસાવાને એ રાહત મળી છે અને તેમને જામીન મળ્યા છે। કઈ શરતોના આધીન તેમને જામીન આપવામાં આવે છે, શું કઈ વિગતો? બિલકુલ એ સતત ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવા સહિત જે અન્ય જે ખેડૂતો હતા એ વનકર્મીને મારવાના કેસમાં 7 વર્ષની સજાની અંદર જેલમાં બંધ હતા, તેઓની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવી હતી। જો કે આ જામીન અરજીમાં ચૈતર વસાવાએ પોતાની જામીન અરજી નથી મૂકી અને જે બાકીના તેમના ધર્મપત્ની એટલે કે શકુંતલા વસાવા સહિતના જે ખેડૂતો હતા તેઓએ પોતાની જામીન અરજી છે તે મૂકી હતી। લગભગ 5 વખતે ગુજરાત હાઈકોર્ટની અંદર આ મુદ્દે સુનાવણી ચાલી અને ત્યારબાદ આજે જ્યારે આ કેસ ઉપર મહત્વપૂર્ણ સુનાવણી હતી, આ સુનાવણીની અંદર શકુંતલા વસાવા સહિતના જે 4 જેટલા ખેડૂતો છે તેઓને અત્યારે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। અત્યારે જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે એ લગભગ 4 જેટલા લોકો છે તેમને કોર્ટ દ્વારા જામીન પર છોડી દેવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે શકુંતલા વસાવા કે જે ચૈતર વસાવાના ધર્મપત્ની છે તેઓની જે જામીન અરજી હતી તેમની ઉપર સૌ કોઈની નજર હતી। આમ આદમી પાર્ટીની લીગલ ટીમ, તેમના વકીલો અને સાથે જ સરકારી વકીલની લાંબી દલીલો ચાલી હતી કોર્ટ દ્વારા। આની પહેલા જ્યારે જામીન અરજી ઉપર સુનાવણી હતી ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે આ 9 જેટલા લોકોને જે 7 વર્ષની સજા પડી છે તેમાં કોનો કેવો રોલ છે, કઈ બાબત ઉપર તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે તે તમામના અલગ અલગ રેકોર્ડ છે તે કોર્ટમાં હાજર કરવામાં આવે તેવું પણ એ નર્મદા સેશન્સ કોર્ટના ચુકાદા બાદ ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું। પોલીસ અધિકારીઓએ તમામનો રેકોર્ડ છે તે કોર્ટની અંદર જમા કરાવ્યો હતો અને ત્યારબાદ શકુંતલા વસાવા કે જે ચૈતર વસાવાના ધર્મપત્ની છે તેમની ઉપર એવો આરોપ હતો કે આ જે વનકર્મીને જે મારવામાં આવ્યો તેમાં જે ખેડૂતની જમીન હતી તેની જમીન એ ફોરેસ્ટ વિભાગમાં જતી હતી, તેના વળતર રૂપે તેમને પૈસા આપવામાં આવે અને તેની વાતચીત માટે વનકર્મીઓને તેમના ઘરે બોલાવવામાં આવ્યા હતા, તેમને મારવામાં આવ્યો, રિવોલ્વરથી ફાયરિંગ કરવામાં આવ્યું તેવા પણ આરોપો છે તેમની ઉપર લાગ્યા હતા। આ તમામની વચ્ચે ચૈતર વસાવા સહિત તેમના ધર્મપત્ની કે જે જેલની બહાર એ આવવા માટે તેઓ જામીન અરજી કરી હતી। ચૈતર વસાવાએ હજી આ મામલે કોઈ પણ તેમની જામીન અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં નહોતી મૂકી, એ રાહ જોઈ રહ્યા હતા કે જ્યારે તેમની પેલા જે પણ ખેડૂતો જેલમાં બંધ છે તેઓની જામીન અરજી મંજૂર થાય ત્યારબાદ જ તેઓ જામીન અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટની અંદર અપીલ કરશે। તેમનું ડ્રાફ્ટિંગ પણ તૈયાર હતું, પણ જે કોર્ટનો ચુકાદો આવે તેમાં કયા પ્રકારનો નિર્ણય છે તે જાહેર કરવામાં આવે છે ત્યારબાદ તેમનું નવું ડ્રાફ્ટિંગ કરી અને તેઓ પણ
જામીન અરજી છે તે આવતીકાલ અથવા તો 2 દિવસની અંદર મૂકી શકે છે. ચેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે. રાજકીય રીતના તેઓ જે ધારાસભ્ય છે પોતાના મત વિસ્તારના લોકોની સમસ્યાએ સરકાર સુધી પહોંચાડી શકે એવા અલગ અલગ મુદ્દાઓનું ડ્રાફ્ટિંગ છે તે તૈયાર કરવામાં આવ્યું હતું. તેમના જે અંગત લોકો છે તેમની પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે દિલ્હી અને ગુજરાત આમ આદમી પાર્ટીની વકીલોની લીગલ ટીમ એ ચેતર વસાવાના જામીન અરજી માટે ડ્રાફ્ટિંગ છે તે તૈયાર કરશે અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલ સામે તેમના વકીલો દલીલ કરશે. પણ અત્યારે જે મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે કે શકુંતલા વસાવા કે જે લાંબી જે રાહ જોવાઈ રહી હતી કે તેમની જામીન અરજી ઉપર ક્યારે સુનાવણી છે તે કરવામાં આવશે, પણ આજે મહત્વપૂર્ણ સુનાવણીમાં તેમના જામીન છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે. એટલે કે રાજકીય રીતના જોવા જઈએ તો એ વિસ્તાર એ ડેડિયાપાડા કે જે આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા અને તેમના પરિવારનું એ વર્ચસ્વ લાંબા સમયથી વધતું દેખાઈ રહ્યું છે અને તેના જ કારણે જેઓ તે જેલમાં બંધ હતા ત્યારબાદ એ વિસ્તારની અંદર ફરી એક વખત તેમના ધર્મપત્નીએ ચેતર વસાવાની જવાબદારીઓ નિભાવે, સંભાળે, લોકોના પ્રશ્નો છે તે સરકાર સમક્ષ પહોંચાડે અને આગામી દિવસોમાં ચેતર વસાવા 2027 વિધાનસભા સુધી જો કદાચ જેલમાં બંધ રહે તો પછી તેમના જે બંને ધર્મપત્ની છે વર્ષા વસાવા અથવા તો શકુંતલા વસાવા એ ચૂંટણીના મેદાને ઉતરે તેવી પણ આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ કરવાની અત્યારથી ચાલુ કરી દીધી છે. પણ અત્યારે જે આ મહત્વપૂર્ણ ચુકાદો કે જે વનકર્મીને જે મારવાના કેસમાં 7 વર્ષની જેમને સેશન્સ કોર્ટ નર્મદા દ્વારા સજા ફટકારવામાં આવી હતી તેમાં શકુંતલા વસાવા, ચેતર વસાવાના ધર્મપત્ની સહિતના જે ખેડૂતો છે તેમાંના કેટલાક લોકોને અત્યારે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અને ત્યારબાદ કોર્ટમાંથી આ ચુકાદો થયા બાદ હવે થોડીક જ કલાકોની અંદર તેઓ જે વડોદરાની જેલની અંદર બંધ છે તેમાંથી પણ તેઓને મુક્તિ આપવામાં આવશે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ કૃણા. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.